તો આજ સવારના નાસ્તામાં છે ચા, વેફર, તળેલી રોટલી અને જયદીપ કીધું ખરું જયદીપ. હાલો નાસ્તો કરી લેવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારથી ગયા છે 11:30 અને આપણે ચણાનું શાક અને રોટલી બનાવી નાખ્યું છે. રોટલી જો થોડીક મોટી મોટી આપણે બનાવી નાખી છે કેમ કે આપણે ઉતાવળ છે આજે. કપડાં જો મશીનમાં ધોવા નાખ્યા છે, કપડાં ધોવાઈ જાય ને એટલે આજે આપણે જવાનું છે બરોડામાં. યતરાજના પેન્ટ ને એક ટી શર્ટ ને એવું બધું લેવાનું થોડું ઘણું બાકી છે, યાદ લઈ આવવાનું છે કેમ કે એ ભાઈને છે ને આજ છેલ્લું પેપર હતું તો પરીક્ષા એ ભાઈને પૂરી થઈ જશે અને એને જવું છે દેશમાં. તો એને છે ને કાલ સાંજે જ તે અમારા પપ્પાને ફોન કરી દીધો છે કે તમે મને લેવા આવજો. એટલે આપણે એનો થેલો પેક કરવાનો છે તો પછી યતરાજ હારે હોય તો સારું પડે લેવામાં. એટલે યતરાજ છે તો આપણે લેવા જવાનું છે. તો મેં ફટોફટ કામ પૂરું થઈ જાય ને પછી જાવી. તડકો તો થઈ જશે કેમ કે બપોર જ જવાનું થશે, પણ હવે પછી સાંજકના કંઈ મેળ ના આવે એટલે અત્યારે બપોર જ તે આપણે જવું પડશે. તો જમી લેવી અને પછી જાવી આપણે બરોડામાં. તો ત્યાં સુધી કપડાં ધોવાઈ જાય તો સુકવતા જાવી અને જો નહીં ધોવાય તો પછી એમની મશીન તો જાતે બંધ થઈ જશે. આવીને પછી સૂકવી દેશું. તો હાલો હવે આપણે જમી લઈએ. જો બપોર આપણે છે ને બરોડામાં જવાનું હતું તો પણ પછી છે ને પ્લાનમાં ચેન્જ થઈ ગયો કેમ કે યતરાજનો જે શર્ટ હતો ને એનું પેન્ટ લેવા જવાનું હતું ને તો એ શર્ટ પહેરાઈ જોયો તો યતરાજને થોડોક મોટો પડે છે એટલે જયદીપે ના પાડી કે સાહેબ મોટો છે ને એટલે એ કે નથી લેવું એનું પેન્ટ, થોડાક ટાઈમ પછી થઈ રહે તાર લઈ આવશું. ને અત્યારે તો યતરાજને 2-3 જોડી જે કપડાં લીધા છે એ તમે જોયા જ હશે. તો હું પછી હવે આ પેન્ટ લેવા જવું છે, ક્રેક પેન્ટ એ લઈને આવી એટલે બતાવું. અને આ 2 ટી શર્ટ જો મેં લીધા હતા ને યતરાજને એ રનિંગમાં પહેરવા લીધા છે એટલે એમાં જીન્સનું પેન્ટ હોય ને તો એ રનિંગમાં પહેરવું ઓછું ગમે એટલે એ નીચે આપણે ક્રેક પેન્ટ લઈ દેવી તો એ રનિંગમાં પહેરવા ફાવે એમ. અને એક આ હાડી છે એ ફોલ સેડા કરવા આપણે દેવાની છે. અને બીજી જે મેં થોડાક દી પહેલાં લેસ મૂકીને એ અને બીજી એક હાડી છે એ 2 હાડીના મારે ચણિયા લાવવાના છે કેમ કે એ લાઇટ કલરની હાડીઓ મારે હતી જ નહીં એટલે એવા ચણિયા નથી તો એ લાવવાના છે. તો યતરાજને પછી પેન્ટ લેવા જવાનું બંધ રહ્યું એટલે આપણે બરોડામાં ના જ્યાં, નહીંતર તો બરોડામાં જાતો મારે ચપ્પલ લાવતા તો લેતા આવે. પણ જયદીપ કે તાર ચપ્પલ પછી આપણે ચૌટામાં તાર જવું છે ને તો હું લઈ જઈશ. અત્યારે કે અહીંથી લઈ આવો ક્રેક પેન્ટ અને એમને સૂઈ જવું હતું તો એ પછી સૂઈ ગયા. તો હાલો હવે આપણે છે ને નજીકના માર્કેટમાં જાવી નાના ક્રેક પેન્ટ લઈ આવી પછી બીજું બધું તમને બતાવશું. જો 6 વાગ્યા ને તાર આપણે આવતા રહ્યા છીએ અને છે ને જો ઘરમાં જેવું રણ બધું પડ્યું છે. આ જો યતરાજભાઈ અમારે પૌવા વેરી નાખ્યા. કાલીના સ્કૂલમાં છે ને બટેકા પૌવા બનાવીને લઈ જવાના છે તો હું પૌવા લેતી આવી તો એને બેઠા બેઠા વેરી નાખ્યા. અને આનો ચણિયો તો જો આવો મળ્યો તે લાયા આપણે, એકદમ મેચિંગ નહોતો મળતો અને આને ફોલ્ટ જ કરાવવા દઈને જ્યાં હતા આયા તા થઈ જાય. હવે ટિફિન બનાવવાનું છે તો જયદીપ ના પાડે છે એટલે નથી બનાવવું આપણે. આ બધા કપડાં રહ્યા ને થેલામાં ભરવાના છે પણ હમણાં બતાવું ને ભરવું ઘડીક આપણે છે ને પોરો થઈ ગયો. જો આપણે થેલો પેક કરવો છે ને તો આ મોટા પાર્સલને આપણે પહેલાં ભરી દીધું છે. આ પાર્સલને પહેલું લઈ જવાનું છે આપણે, બરોબર ને? તો જો 11 વાગી ગયા છે 8 અને આપણે છે ને યતરાજનો થેલો પેક કરવા બેગી ગયા છે. આમ યતરાજનો ને અમાર બધાયનો તે પણ યતરાજ પહેલા જવાનો છે એટલે યતરાજનો થેલો આપણે પેક કરી દેવાનો છે. આમાં જો તમને છે ને બધાયથી વધારે યતરાજના કપડાં દેખાતા હશે કેમ કે જો આ થપ્પો આખો છે ને યતરાજનો છે. પછી મારા ખાલી 2 બ્લાઉઝ છે, એક સાડી છે ને બીજા 4 બ્લાઉઝ ને એક સાડી છે અને એટલું જ છે. અને જયદીપના જો આ 3 જોડ એ અત્યારે નવા છે એ મોકલાવાના છે અને બીજા એમને અત્યારે જે લીધા છે ને એ સીવવા આપ્યા છે તો એ હજી આયા નથી એટલે અમે જઈશું તારી કપડાં લેતા જઈશું. અને યતરાજનો જો આ શર્ટ છે ને એનું પેન્ટ લાવવાનું હતું ત્યાંની નીચે બ્લેક પેન્ટ જ ભળે, બીજું એક પેન્ટ ભળે નહીં પણ આમ પહેરાઈ જોઈએ ને તો થોડોક મોટો પડ્યો એટલે હવે આ છે ને થોડા ટાઈમ પછી એમ થઈ રહે તારે આપણે પેન્ટ લઈ આવશું. નહીંતર એક બ્લેક પેન્ટ તો છે જ તે પણ એ બીજા શર્ટમાં હાલે એવું છે એટલે રહેવા દીધું એટલે આનું પછી આપણે લઈ આવશું. તો જો યતરાજના છે ને ક્રેક પેન્ટ લેવા જઈને એ વખતે હું મારી હાડી લેતી જઈ હતી કેમ કે આવી હાડી છે ને લાઇટ કલરની મારે નથી એટલે ચણિયો નહોતો કે આપણે ચણિયો તો લાયા છીએ પણ આમ છે ને લગભગ તો ટૂંકો કરવો પડશે કેમ કે મારી હાઈટ નીચી રહી ને એટલે બધા ચણિયા મારે ટૂંકા કરવા પડે તો જ થાય, નહીંતર મને ના થાય. અને આમથી તે સિલાઈ કરવાની જ હોય તો હારવાર પછી છે ને થેલો પેક થઈ જાય એટલે આપણે મશીને બેસી જવી અને આ ચણિયો છે ને થોડો ટૂંકો કરી નાખવી ને સિલાઈ કરી નાખવી.
અને આ સાડી જો હું લાવી હતી ઓલા ટેક્સટાઇલ માર્કેટમાંથી, એને ફોલ છેડા કરાવવાના હતા, દિન આપણે આપી હતી તે તાત્કાલિક કરી દીધા. પણ છે ને બ્લાઉઝમાં બહુ ત્રાસ છે, અતિશય સિવાય એમ જ નથી, એટલો ત્રાસ છે. જો એને ઘડીક અહીંથી કાપ્યું ને અહીંથી કાપ્યું, એ રીતના કાપી નાખ્યું છે ફોલ છેડા કરવા વાળા એ તે છે. જો પેલા આટલો ત્રાસ કાઢ્યો છે, પછી પાછું છે ને જો અહીં વચ્ચેથી ફાડી નાખ્યું છે. પછી એમને એમ થયું છે કે આટલું બ્લાઉઝ નહીં થાય એટલે પછી પાછું અહીંથી ફાડ્યું છે. આ રીતના કરી નાખ્યું છે. બ્લાઉઝ તો સિવાય એવું રાખ્યું જ નથી. અને આમથી જો કે હું આમાં કોન્ટ્રાસ્ટમાં પહેરતી હોય એટલે મારે બહુ સીવાનું હોય નહીં, હાલે. અને ઓલા આપણે જે લાયા હતા ઓર્ગેન્ઝામાં એ બ્લાઉઝ છે, એ મમ્મીનું ને એનું પાયલ દીદીનું છે, એ મોકલાઈ દેવી. એમને સીવડાવવું હોય તો સીવડાવી નાખશે, નહીંતર પછી જ્યારે સીવડાવવું હોય ત્યારે, પણ અત્યારે મોકલાઈ દેવી. અને આ બ્લાઉઝ મેં કાલ સીવું ઈ ઓલા સાડીનું સીવું ઈ છે, અને આપણે જે રેડીમેડ લાયા હતા ઈ છે. અને હાડીઓ તો છે ને મારે અત્યારે જે આ 2-3 છે ને ઈ તે લઈ જવાની છે. બીજી બધી તો હાડીઓ મારી ત્યાં પડી હોય એટલે અહીંથી નથી લઈ જવાની આપણે. હવે છે ને જો જયદીપના કપડાં તો સિવાયના આયા નથી હજી. અને મારી અહીંયા 2 હાડીઓ છે એ તમને બતાવી દીધી ને એક હાડી છે ને એ તે પ્લેન જ છે, પણ એ એક આપણે રહેવા દેવી, એ જ્યારે પહેરવી તો જોઈ લેજો. કેમ કે એ છે ને પોરની જ છે, એ પ્લેન જ છે ને લેસવાળી જ છે. અને યતરાજનો જો પહેલા જેને જોયો હશે વિડીયો એને તો ખબર જ હશે. એક આ શર્ટ છે, એની નીચે આપણે આ એક જોડ છે. અને બીજી છે ને એક આ છે, એમાં આ પેન્ટ રહ્યું ને એ આ 2 વચ્ચે હાલે એવું છે. પણ આ શર્ટ હમણાં મોટો પડે છે ને એટલે એ પેન્ટ આની નીચે આપણે રહેવા દીધું છે, પછી આમાં લઈ આવશું. કેમ કે યતરાજમાં પેન્ટ તો સારું રહેવાનું નથી, શર્ટ તો કદાચ સારું રહેશે પણ પેન્ટ તો ફાટી જશે. અને આ તો ચારેક પહેરે છે એટલે તમે જોયા હશે. અને એક આ પેન્ટ હતું, એ પેન્ટ નોર્મલ થોડુંક મોટું છે પણ રનિંગમાં પહેરવામાં આવશે. તો જો એક આપણે આ રનિંગમાં પહેરવા લીધા છે. અને એક આ ટી શર્ટ હતું, એની નીચે એક આ ટ્રેક પેન્ટ લીધું છે. એટલે એને છે ને દેશમાં જાય તારે જીન્સના પેન્ટ રનિંગમાં પહેરવા ના ગમે એટલે આવા પહેરી. બરોબર ને? કાર્ટૂન વાળા એના માટે ફાટી બહુ છે. પથ્થર ત્યાં ઘસવાનો હોય ભલામણા. અને એક આ ટી શર્ટ છે ને એનો કલર મને ગમતો તો લાવી, પણ પેન્ટમાં તેને કઈ મેળ જ નથી થતો. પછી આ બહુ કઈ જામતું નહોતું તોય આપણે લઈ લીધું છે. હાલશે હવે દેહમાં પહેરવા. તો જો અત્યારે છે ને હું એક આ ક્રેક પેન્ટ લાવી અને એક આ લાવી, અને ટી શર્ટ તો આ 2 હતા જ તે. અને એક આ ટી શર્ટ હતું અને એક આ ટી શર્ટ એ પહેરતો હતો, પણ એની નીચે જે ટ્રેક પેન્ટ હતા ને 2 હતા, 2 વચ્ચે અલગ અલગ. એ યતરાજે છે ને 2 ફાડી નાખ્યા છે બીજા. એટલે 2 વચ્ચે આપણે છે ને આ એક લઈ ગયા છે. કેમ કે વારાફરતી પહેરવાના હોય, એક હારે તે પહેરવાના ના હોય. બરોબર ને? અને આ ટી શર્ટ છે એ તે રનિંગમાં જ પહેરે છે. તો આટલા હતા યતરાજના કપડા. આનું પેન્ટ લાવવાનું છે એમ તો કીધું ને. હાલો હવે આપણે છે ને ફિટિંગ કરવો પડે ને એવો છે. એટલે મેં કીધું રહેવા દઈએ, આટલા બધા તો
અત્યાર વાગી જશે 9:30 અને આપણે આ ચણિયો જે ટૂંકો કરવાનો હતો એ ટૂંકો કરી નાખ્યો છે અને સિલાઈ મારવાની હતી સિલાઈ મારી દીધી છે. જો ઘરનું મશીન હોય ને તો આટલો ફેર પડે કે તાત્કાલિક આપણે જે કામ કરવાનું હોય ને એ થઈ જાય. ઓલું તો તાત્કાલિક લાવીને તાત્કાલિક અત્યારે તો છે ને સુરતમાં તો હાંધણ કરવાનું હોય ને કોઈક લગભગ નથી કરી દેતું. કોકને બ્લાઉઝ ને એવું સીવાનું હોય આ તે એવું બધું તો કરી દે પણ હાંધવાનું ના તે એવું તો હાવ ઓછા કરી દેતા હશે એમ. કેમ કે સુરતમાં છે ને ઘરે મશીન કોકને જ નહીં હોય, નહીંતર તો ઘરે મશીન છે. કેમ કે અહીંયા બધા સિલાઈનું વધારે કરે ને એટલે કોકના ઘરે કદાચ ના હોય મશીન, બાકી તો શેરીમાં જોવે ને તો કોઈને ઘરે એવું નહીં હોય કે મશીન નહીં હોય. તો હાલો આપણે આ કામ જે હતું એ પૂરું થઈ ગયું છે. હવે આપણે છે ને આ વ્લોગનું અહીંયા એન્ડ કરી દેવી છે અને અત્યારે આવશે ને પેન્સિલ ને ઇરેઝર ને ચોકલેટ ને એ બધું ગણવાનું છે અને એ દેવાનું છે. તો એ આપણે છે ને આ વિડીયો અહીંયા એન્ડ કરીને તરત જ બીજો વિડીયો શરૂ કરવાના છે. કેમ કે આ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે એટલે આપણે એ બીજા વિડીયોમાં અત્યારથી શરૂ કરવી ને એ કાલ પછી કન્ટિન્યુ કરશું આપણે એ વિડીયો. તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.